સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। 21માં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત દાહોદ જિલ્લામાં ઉલ્લાસમય ઉજવણી। જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને સંજેલી તાલુકાની વિવિધ 3 શાળાઓ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો। શાળાઓમાં નવીન ઓરડાઓના લોકાર્પણ સહિત કમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। દાહોદ જિલ્લામાં સૌને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન મળે તેવા ઉમદા આશય સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003થી સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો। દાહોદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં 21માં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ 2024-25ની ઉલ્લાસમય ઉજવણી થીમ સાથે પ્રારંભ કરાયો છે। આ કાર્યક્રમ અન્વયે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને સંજેલી તાલુકાની વિવિધ 3 શાળાઓ જસુણી મુખ્ય પ્રાથમિક શાળા, જસુણીની મુવાડી તેમજ માધ્યમિક શાળા નેનકી ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત પ્રાર્થના રજૂ કરી મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા। કલેક્ટરશ્રી સહિત મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરી શાળા પ્રવેશોત્સવ કરાયો હતો। કાર્યક્રમના ભાગરૂપે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો। જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે જસુણીની મુવાડી પ્રાથમિક શાળામાં નવીન ઓરડાઓનું લોકાર્પણ, જસુણી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે નવીન ઓરડાઓના લોકાર્પણ સહિત કમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ઉપરાંત કાર્યક્રમના અંતે કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે એસએમસીની બેઠક યોજી હતી, જેમાં શાળાને લગતી તમામ વિગતો તેમજ શાળાકીય કામગીરી અંગેની સમીક્ષા કરવામાં આવી હતી। શાળા પ્રવેશોત્સવ નિમિત્તે લાયઝન અધિકારી, એપીએમસી ડાયરેક્ટર શ્રી મહેન્દ્રભાઈ પલાસ, તાલુકા પંચાયત સભ્ય શ્રી, શાળા સ્ટાફ, સરપંચ શ્રી, ગ્રામજનો તેમજ નાનકડા ભૂલકાઓ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।